તો રાજકોટના ભીચરી ગામે પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ભીચરી માતાજીના મંદિરે સાંજના સમયે ડુંગર ઉપર ભારે પવન ફૂંકાયો હતો। ડુંગરની આસપાસ પણ વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારે પવનના કારણે મંદિરમાં પણ કુદરતી રીતે જ ઘંટનાદ થઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। તો રાજકોટના આ દ્રશ્યો કે જાણે ચારે બાજુ ધૂળ જ ધૂળ જોવા મળી રહી છે। ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી હતી કારણ કે આંધી તૂફાન સાથે આ વરસાદ ખાબક્યો હતો અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ડુંગર પર ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો અને મંદિરના આ દ્રશ્યો છે કે ભારે પવનને કારણે ઘંટનાદ સાથે જે મંદિરના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। એક તરફ ધૂળની ડમરીઓ ઉડી રહી છે, આંધી તૂફાનને કારણે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે। મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં વાવાઝોડાના એંધાણ વર્તાઈ રહ્યા હતા। અમરેલીના વડિયા શહેરમાં ફૂંકાયું છે મિની વાવાઝોડું અને મુખ્ય બજારમાં આવેલ દુકાનોમાં હોર્ડિંગ્સ અને બોર્ડ હવામાં ફંગોળાયા હતા। 3 દરવાજા પાસે આવેલ રાજાશાહી વખતનો મહાકાય લીમડો ધરાશાયી થઈ ગયો હતો। થોડી વાર માટે ભારે પવને વાવાઝોડું જેવો માહોલ સર્જી કાઢ્યો હતો। તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં લાઇટો પણ ગુલ થઈ ગઈ હતી અને જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીના વડિયાના આ દ્રશ્યો છે કે જ્યાં વૃક્ષો પણ ધરાશાયી થયા કારણ કે તેજ ગતિના પવનો ફૂંકાઈ રહ્યા હતા। આંધી વંટોળ સાથે આ વરસાદ ખાબક્યો હતો જેના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। થોડા વરસાદમાં જ રાજકોટમાં પાણી થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો શ્રમજીવી સોસાયટી સહિતના વિસ્તારોમાં રસ્તા નદી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। લોકોએ કહ્યું કે પ્રી મોન્સૂન પ્લાન ક્યાં છે એ ખબર નથી। અમે આટલા વરસાદમાં પણ હેરાન થઈને નીકળવા માટે મજબૂર બની રહ્યા છે તેવું લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। તો રાજકોટના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આટલો અમથો વરસાદ વરસ્યો એટલામાં તો રાજકોટના રોડ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે જે ત્યાંના સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે તમે જોઈ શકો અત્યારે ગાડી ડૂબી ગઈ। હજી તો ખાલી એમને થોડોક જ વરસાદ આવ્યો છે, બરોબર છે, તોય આટલી અડધી ગાડી ડૂબી ગઈ છે અને આવી રીતના હેરાનગતિ છે। તો આ હજી વરસાદ આવે અને 2-4 ઇંચ પડે એકી સાથે તો શું હાલ થાય આ બધાય। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ત્રાકુડા, અનીડા, ઉમવાડા, કોલીથડ, હડમતાળા તેમજ વેજામાં કમોસમી વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। કેટલાક સ્થળોએ ઉનાળુ પાક તૈયાર પાક હજુ પણ ખેતરમાં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો સતત વરસાદ વરસવાને કારણે અને કમોસમી વરસાદ વરસવાને કારણે હવે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ખેડૂતોને હજુ પણ પાક પલળવાને કારણે ખેડૂતોને નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે। તો ગોંડલના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ હવે અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીના વડિયાના ખડખડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો છે। ખડખડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું તો ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે। તો અહીંયા અમરેલી વડિયાના આ દ્રશ્યો છે કે જ્યાં ખડખડ ગામ આવેલું છે ત્યાં આગળ વરસાદ વરસ્યો અને કરા સાથે આ વરસાદ ખાબક્યો છે। ભારે પવન તેમજ તેજ ગતિના પવનો સાથે આ વરસાદ ખાબક્યો અને સાથે સાથે કરાવાળો વરસાદ પણ જોવા મળ્યો છે। તો લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી છે પરંતુ ખેડૂતોને માથે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જામનગરના જામજોધપુર પંથકમાં વરસાદ નોંધાયો। વસંતપુર, નરમાણા તેમજ સોગઠિયામાં વરસાદ ખાબક્યો છે। જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। તો તેજ ગતિના પવન સાથે વરસાદ નોંધાયો છે। જામજોધપુરના ગ્રામ્ય પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે।
તો ગુજરાતમાં ઘણા ભાગોમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો તો જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન ફૂંકાયો હતો। ગાંભોઈ, કેસરપુરા, સરવાણા તેમજ જવાનગઢ, રાયગઢ, માથાસુલિયા પંથકમાં વરસાદ નોંધાયો। ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો રાજ્યના ઘણા એવા ભાગો કે જ્યાં આગળ મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો। તેજ પવનો સાથે આંધી વંટોળ સાથે આ વરસાદ ખાબક્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવનો પણ ફૂંકાયા હતા। તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો આ તરફ ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ભારે પવન સાથે ધૂમ વરસાદ નોંધાયો અને ભરૂચ અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। રાત્રે અચાનક વરસાદથી વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। તો ભરૂચના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોડી રાત્રે પવનો સાથે વરસાદ ખાબક્યો હતો। તો ભરૂચ સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને જેના કારણે કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ વીજળી ગુલ થઈ ગઈ હતી, તો જેના કારણે જે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો હતા તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ ગતિના પવનો સાથે આ વરસાદ ભરૂચ ખાતે ખાબક્યો હતો, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। બીજી તરફ સ્થાનિકોની વાત કરવામાં આવે તો સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ હતી। જે ઉકળાટ મારી રહ્યો હતો તેનાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ હતી।